અસાધારણ મોક્ષનું કારણ. સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણ સુધી દ્વિતીયાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં, ને મૂઢપણે ભગવાને વિશે હેત કરવું, અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં. માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાને વિશે હેત કરવું, અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ, અને ભગવાનનું મહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું, સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે? ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈ પુરુષ આપણો મિત્ર હોય અને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય. કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે, તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ પર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી, અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે? જીવ તો અતિ સમર્થ છે. કેમ? મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે, અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. માટે જે કરે તે થાય. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 57મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો, ને ઇન્દ્રિયો અંતઃકરણને પણ નથી ગમતો, ને એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે, ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે. કેમ? આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી,
એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા. તે ઉઠે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું છે, ટીમણ તો કરવા છે, પણ અમારે વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. તે ધામની વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું છે, એટલી જ વાત સમજવાની છે. કેમ છે? અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો નિશ્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લીએ ને ભગવાન કાંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય, ને દ્રઢ નિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય, પણ સંશય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્ય સમજાય. ત્યાર પછી વિમોક આવે, તેથી સ્ત્રી આદિકની ઈચ્છા ટળી જાય. પછી ક્રિયા આવડે, કહેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે. ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય. ત્યાર પછી ભગવાન વરે. ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી સ્વામીની રક્ષા કરે છે, તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ હતા તે દી જેવા છે તેવા ન ઓળખાણા, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસે જેવા છે તેવા ઓળખાણા નહીં, પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારાયણ ભક્તે પૂછ્યું છે, ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી? ત્યારે સ્વામી બોલ્યા છે, જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઉલટો અસમાસ થાય. ને મહારાજે જેમ છે તેમ વાતો કરી, તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયા. પછી મહારાજે કેટલાક વચનામત ખોટા કરી નાખ્યા ને કહે છે, એકે વચનામત રાખવું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું છે, ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખશું. ત્યારે આટલા રહેવા દીધા. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય, માટે એમ સમજવું છે. મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ કર્યું છે, નિકર બીજાના જેવું આપણું થઈ જાય તેમાં ને આમાં ફેર રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલા કહે છે જે કાંઈ જાણતા નથી, આવડતું નથી, પણ ગાદીએ કોણે બેસાડ્યા છે એની તેને કાંઈ ખબર છે? બધું એ જાણે છે, ત્યારે જ ગાદીએ બેસાડ્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી. હવે મોક્ષની વાત કરીએ છીએ. જે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો, એ શ્લોકનો અર્થ કર્યો છે. એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, ગુરુ સાહેબ आज सत्संगी का कल्याण कैसा होता है? ત્યારે મહારાજ કહે, जैसा कपिल देव का, जैसे दत्तात्रेय का, जैसा ऋषभदेव का ऐसा होता है. अहो तब तो बहुत बड़ा कल्याण होता है.